વડોદરા શહેરના તાંદલજા ખાતે આવેલ હઝરત પીર મોહમ્મદ શહીદ બાવા રહેમતુલ્લાહ અલેની દરગાહ શરીફ ખાતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। વડોદરા શહેર તાંદલજા ગામ ખાતે આવેલી હઝરત પીર મોહમ્મદ શહીદ બાવા રહેમતુલ્લાહ અલેની દરગાહ શરીફ પર અકીદતમંદોની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। સલાતો સલામના પઠન સાથે સંદલ શરીફ જુલુસ સ્વરૂપે તાંદલજા ગફાર પાર્કથી નીકળ્યું હતું। ગફાર પાર્કથી પ્રસ્થાન થયેલું જુલુસ તાંદલજા ગામથી હઝરત પીર મોહમ્મદ શહીદ બાવા રહેમતુલ્લાહ અલેની દરગાહ શરીફ પર પહોંચ્યું હતું। આ સંદલ શરીફમાં ગુલામભાઈ વાડીવાલા, ઇલિયાસભાઈ વાડીવાલા, મૌલાનાઓ, આગેવાનો, વડીલો, બાળકો, વાડીવાલા ફેમિલી વગેરે લોકો જોડાયા હતા। હઝરત પીર મોહમ્મદ શહીદ બાવા દરગાહનો ઉર્સ 2 દિવસ ઉજવાશે, જેમાં નિયાજ અને કુરાન શરીફનું પઠન કરવામાં આવશે। આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ વડોદરા। આ તાંદલજા વિસ્તાર છે અને તાંદલજાના શહેનશાહ હઝરત પીર મોહમ્મદ શહીદ બાવા રહેમતુલ્લાહ અલૈહ તેમજ એમના સાથી જે અહીંયા આરામ ફરમાઈ રહ્યા છે એમનો ઉર્સ મુબારક છે અને આજે આ સંદલનો દિવસ છે। તો સંદલનો જુલુસ ગફાર પાર્કથી અત્યારે અહીંયા મસ્જિદમાં લાયા છે જુલુસ અને અસરની નમાઝ બાદ એમના આસ્થાના પર આ સંદલ પેશ કરવામાં આવશે। તેમજ આવતીકાલે ઉર્સ મનાવવામાં આવશે અને અસર અને મગરિબની વચ્ચે કુરાનખાની રાખીશું અને કુરાનખાની બાદ દુઆ થશે તમામ ધર્મના લોકો માટે અને ન્યાજનું વિતરણ થશે। સાથે સાથે દર ગુરુવારે આ દરગાહ આ આસ્થાના પર તમામ જાતના લોકો અહીંયા આવે છે, પોતાની મનોકામના લઈને આવે છે અને બાવાની દુઆથી એમની મનોકામના પૂરી થાય છે અને લોબાનનું બી અહીંયા મગરિબ બાદ થતું હોય છે, તો ઘણા લોકો એમાં બી સામેલ થતા હોય છે। કેટલા વર્ષોથી ઉર્સ મનાવવામાં? આ વર્ષો અમારો તો લગભગ 50-60 વર્ષથી તો અમે લોકો ઉર્સ મનાવીએ છીએ, પણ બાવા વર્ષો 200-250 વર્ષ પહેલાંથી અહીંયા આરામ ફરમાઈ રહ્યા છે। શું નામ? મારું નામ ગુલામભાઈ વાડીવાલા।